બોટાદના સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। હનુમાન જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન દેવને સોનાના વાઘા અર્પણ કરાયા। દાદાને 8 કિલોગ્રામ સોના અને રત્નોથી જડેલા વાઘાનો શણગાર કરાયો છે। 100 જેટલા સોની અને 22 ડિઝાઇનરે અલૌકિક વાઘા બનાવ્યા છે। એક વર્ષમાં 1050 કલાકની મહેનત બાદ દાદાના વિશેષ વાઘા તૈયાર કરાયા છે। પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા વાઘામાં હીરા અને રત્નોનો સમાવેશ કરાયો છે। રૂબી, એમરેલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડીને આ ખાસ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે પહોંચી ગયા છે। ભક્તોએ ચોકલેટ અને કેક અર્પણ કરીને દાદાનો જન્મદિવસ મનાવ્યો હતો। હનુમાનજીનો જન્મોત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે કષ્ટભંજન દેવના દરબારમાં કંઈક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ કાર્યક્રમો 2 દિવસના કરવામાં આવ્યા છે। કેટલાક ભક્તો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનો અનુભવ આજના દર્શનનો? નોર્મલ ડેઝમાં અને આજના શણગારમાં ખૂબ જ તફાવત છે। આજે સોનાના વાઘા ભગવાનને પહેરાવ્યા છે અને દાદા ખૂબ જ તેજસ્વી લાગી રહ્યા છે એમના જન્મદિવસ ઉપર। આમ સામાન્ય દિવસોમાં કેવું સ્વરૂપ લાગે અને આજે કયા પ્રકારનું લાગે? આજે તો એકદમ અલગ જ છે એમની જન્મદિવસ નિમિત્તે અને ખૂબ જ તેજસ્વી લાગી રહ્યા છે દાદા। આપ કેટલા સમયથી આવો છો અને દર્શનનો લાભો કેવી રીતે મેળવો? હું છેલ્લા 15 વર્ષથી આવી રહ્યો છું સાળંગપુરમાં। દર શનિવારે આવું છું મારા મિત્રો અને પરિવાર સાથે હું કાળી ચૌદસ અને હનુમાન જન્મોત્સવના હવનમાં પણ દર વર્ષે હું લાભ લઉં છું મારા પરિવાર સાથે મારું યજ્ઞની અંદર। આપને દર્શનનો કેવો લાભો મળ્યો અને ખાસ તો વ્યવસ્થા કેવી હતી, શું માનવું છે? ખૂબ જ સરસ હતો। આજના દર્શન બી ખૂબ જ સરસ થઈ ગયા અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ હતી। બધાને સારી રીતે દર્શન થઈ જાય છે અને આજે દાદાનો જન્મદિવસ છે તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે અત્યારે જે વિશ્વમાં અશાંતિ ફેલાયેલી થયેલું છે તો એ દાદા શાંતિ કરી દે। આપ જે દર્શનનો લાભો તો લીધો, પરંતુ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કેવી લાગી, ખાસ તો મંદિર પ્રશાસન દ્વારા? આ વખતની વ્યવસ્થા બી એકદમ સરસ છે અને આ વખતે બધાને નજીકથી દર્શન થાય છે અને શાંતિથી દર્શન થાય છે અને બહુ સારા દર્શન થાય છે અને એની વ્યવસ્થા બહુ સારી છે, ઘણી સારી અને ઘણી સરળતા રૂપ દર્શન થાય છે। યુવાનો ખાસ કરીને દાદાના દર્શન માટે આવતા હોય છે, આપ શું માનો છો? અને ખાસ કરીને દાદાનું સ્વરૂપ જોઈને દાદાનું દર્શન કર્યા પછીની અનુભવ કેવો રહે? જનરલી તો મારી બહુ ઈચ્છા હતી દર વર્ષથી કે જન્મોત્સવના દિવસે મારા દાદાના દર્શન થાય અને દાદાની ઈચ્છા હશે કે મને પણ બોલાવી હતી તો એના લીધે મને પણ અહીંયા આવવાનો લાભ મળ્યો। સાથે સાથે જે ગરમી છે, આટલી તડકો તે તો ફુવારા છે કે તમને સરળતા રહે કે ઠંડકમાં તમને દર્શન થાય, ખૂબ નજીકથી દર્શન થાય દાદાના, એવી ખૂબ સરળથી વ્યવસ્થા કરી છે। એના માટે ખૂબ ખૂબ આભાર કે મંડળનો બી અને સેવા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર। ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભો તો લીધો, પરંતુ 2 દિવસ જે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉત્સવમાં હૈયાથી હૈયું દળાય તે પ્રકારની ભીડ પણ વહેલી સવારે મંગળા આરતીથી મોડી સાંજ સુધી જોવા મળી। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 સાળંગપુર।